પરીક્ષિત મહેલમાં આવ્યા. થોડા દિવસ પછી પાછા મૃગયા ખેલવા માટે ગયા તો જરાસંઘનો મુગટ પહેર્યો છે. કોનો મુગટ પહેર્યો? જરાસંઘનો. અન્યાયનો, અનીતિનો, અધર્મનો, દુષ્ટાચારીનો, ભ્રષ્ટાચારીનો આ મુગટ પહેર્યો છે. અને આ મુગટ પહેરીને મૃગયા ખેલવા માટે ગયા તો કલિયુગે પડકાર ફેંક્યો, હે પરીક્ષિત, આ જોઈ લેજે મારી તાકાત ને, હું તને ક્યાંનો ક્યાં મૂકી દઉં. છો ચક્રવર્તી, પણ આજે મારા ચક્રમાં આવી જા એટલે તને ક્યાંનો ક્યાં મૂકી દઉં. તો જે પરીક્ષિત મૃગયા ખેલવા માટે ગયા એને બપોરનો સમય, પાણીની તરસ લાગી, ભૂખ લાગી, એટલે સમીક ઋષિના આશ્રમમાં ગયા. તો જેવા સમીક ઋષિના આશ્રમમાં ગયા તો સમીક ઋષિના આશ્રમમાં એને માન સન્માન ન મળ્યું, એટલે એને ક્રોધ આવ્યો. અને પરીક્ષિતને જે ક્રોધ આવ્યો એટલે ક્રોધમાં ને ક્રોધમાં મરેલો શ્રાપ હતો એ સમીક ઋષિના ગળામાં પહેરાયો છે. તો સમીક ઋષિ તો સમાધિમાં બેઠા હશે, એને કોણ પુષ્પની માળા પહેરાવે, કોણ સર્પની માળા પહેરાવે, એનાથી એને કોઈ લેવા દેવા નહીં. ભૂખ અને તરસમાં ભાન ભૂલેલા પરીક્ષિત અને અનિતિનો મુગટ પહેર્યો એટલે બુદ્ધિ ભ્રષ્ટ થઈ અને સમીક ઋષિના ગળામાં મરેલો સાપ પહેરાવી જેવા મહેલમાં આવ્યા, મુગટ ઉતાર્યો, જ્યાં હતો ત્યાં પાછો મૂકી દીધો તો એની બુદ્ધિ જાગૃત થઈ. પરીક્ષિત કહેવા લાગ્યા, આજે મેં બહુ મોટી ભૂલ કરી. જે ઋષિના ગળામાં મારે પુષ્પનો હાર પહેરાવવો હોય એની જગ્યાએ મેં સર્પનો હાર પહેરાવ્યો. એટલે એને પસ્તાવો થયો. આપણાથી કોઈ પણ પાપ થાય, કોઈ પણ ખોટું કાર્ય થાય તો એનો પસ્તાવો થવો જોઈએ. કારણ કે પાપનું પ્રાયશ્ચિત છે પસ્તાવો. પાપનું પ્રાયશ્ચિત છે પસ્તાવો. પણ પછી તમે આપણે દરરોજ પસ્તાવો કરતા જાય, દરરોજ પાપ કરતા જાય તો એ માફ નથી. અજાણતા હોય. સમીક ઋષિના દીકરા શૃંગી આશ્રમમાં આવ્યા અને શૃંગી જેવા આવ્યા એટલે પોતાના પિતાજીના ગળામાં મરેલો સાપ જોયો, હાથમાં જલ લઈને એને શ્રાપ આપ્યો કે જેને પણ મારા પિતાજીના ગળામાં મરેલો સાપ પહેરાવ્યો એને હું શ્રાપ આપું છું કે આજથી 7મે દિવસે એનું મૃત્યુ થાય. સમીક ઋષિ સમાધિમાંથી જાગ્યા અને કહે, બેટા કોને શ્રાપ આપ્યો? સમાધિમાં જોયું તો પરીક્ષિતને આ શ્રાપ અપાવ્યો. એટલે સમીક ઋષિ કહેવા લાગ્યા, દીકરા જઈને સાવધાન કરો, પરીક્ષિતને સાવધાન કરો. 7મે દિવસે એનું મૃત્યુ છે તો એના મૃત્યુને સુધારવાનો એને સમય આપો, એને મોકો આપો, એને તક આપો. અને આપણે બધાને ભગવાન આપે. આજ પણ આ કલિયુગમાં મૃત્યુને સુધારવા માટે ભગવાન ઘણા બધા સંકેતો આપતા હોય, પણ એ સંકેતોને આપણે ઓળખી શકતા નથી. બધેથી પહેલો સંકેત આપણી આંખથી આ નાકની દાંડી દેખાય નહીં એટલે સમજી લેવું કે હવે 6 મહિનામાં આપણું મૃત્યુ છે. આમ તમે જોવો ને એટલે નાકની દાંડી દેખાય નહીં, અત્યારે જોવાની જરૂર નથી. એટલે